વાલિયા તાલુકાના 3 ગામના ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમા માથાભારે ઇસમો દ્વારા પથ્થરની કોરી શરૂ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના સાબરિયા, પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો, ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર 208 વાળી ખેતીની જમીન શંભુ કાનજી પટેલે વેચાણથી લઈ આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કોરી અંગે મંજૂરી મેળવી છે, જે અંગે 3 ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે ગત તારીખ 27મી માર્ચના રોજ 50 થી 60 જેટલા માથાભારે તત્વોને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાને પગલે કોઈ પણ ઇસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ઉપરાંત બિન આદિવાસી ઇસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પેતરી કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઇસમ વિરુદ્ધ કડક રાહે પગલાં ભરી હુમલો કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી રહી છે। બહારથી ગુંડાગર્દી લાવી હમણાં જ 27/3/2024ના રોજ 50 થી 60નો ટોળો આવી ખેડૂતોનો પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો, રસ્તો માંગે છે, જબરજસ્તી માંગે છે। સાહેબ આનો નિવેદન માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા છે। એ રીતે સાહેબ કલેક્ટર સાહેબ અમારી અરજ સુણી અમારે નિવેદન પૂરું કરીએ છીએ અને સાહેબ આ જો 10 દિવસમાં નિવેદન નહીં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું। અબડી જઈ પડ્યું અને એટલા બધા માર ધારખા હતા, કુવાડી હતી, સર્યા હતા, એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર કરેલું છે। સાહેબ કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીજ જ્યારે ત્યારે એને મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો, એ જ અમારું મંતવ્ય છે। અને અમે આ તલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુણ્યું નથી। 2-3 વખત આ મામલતદાર બહેન આવી ગયા, એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીએસ સાહેબ 2-3 વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી। એટલે અમારે અત્યારે જે મારઝૂડ અમને કર્યા છે ત્યારે પણ અમે 3 વાગ્યાના અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ સુણી નથી। આખો દિવસ અને આખી રાત મરસ કે અમે 3:30 ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી। એટલે અમારે એક જ વિનંતી છે કે આ લીજ તમે જ્યારે ત્યારે નાબૂદ કરાવો અને નાબૂદ ન કરાવો તમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એ જ મારું મંતવ્ય છે।